ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, સુપર ડે, ફેન્ટાસ્ટિક ડે, સુપ્રભાત. તો સૌથી પહેલા કમેન્ટ્સની અંદર તમને ખબર છે શું લખવાનું છે? બધા જ મિત્રો ગુડ મોર્નિંગ લખી આપો. બરોબર. ત્રણ દિવસ 3 થી 4 દિવસનો બ્રેક લાગી ગયો છે મિત્રો, પણ હાલ થોડા કામકાજમાં વ્યસ્ત હોવાથી લેક્ચર લઈ શકાતા નતા, પણ હવે આપણે મિત્રો રેગ્યુલર લઈશું. બરોબર છે. તો મિત્રો આપણે જે છે ઓલમોસ્ટ મોટા ભાગના ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ. બરોબર. હવે જે આપણી આગળ જે બુકની મેં તમને પીડીએફ મોકલી એમાં ઘણા બધા ચેપ્ટર છે, પણ આપણા સિલેબસમાં આટલા બધા ચેપ્ટર છે નહીં. જેમ કે સાદુ વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, બરોબર, જેવા ચેપ્ટર જે છે એ આપણા ઓલાની અંદર નથી. ટ્રેન ને હોડી ને પ્રવાહ ને આ બધા ચેપ્ટર જે છે આપણા સિલેબસમાં છે નહીં. તો હવે મિત્રો આપણે જે બાકી રહે છે એ એકમાત્ર ચેપ્ટર બાકી રહે છે, સમય, અંતર અને ઝડપ. એ સિવાયના મિત્રો જે હું ચેક કરી લઈશ, જો કોઈ બાકી રહેતા છે તો એ પણ આપણે લઈ લેશું. તો મિત્રો રિવિઝન મારવાનું છે, સ્પીડમાં મારવાનું છે. બરોબર. તો તમે બધા હારવાર રહેજો. આ સાથે આપણે ગણિત જે છે મેથેમેટિક્સ જે છે આપણે પૂરું કરી લઈશું. જો કોઈ બાકી રહેશે તો હું કરાવી દઈશ. બરોબર. પણ હાલ આપણે આ ચેપ્ટર પૂરું કરશું એટલે મોટા ભાગનું જે છે અહીંયા પૂરું થઈ જાય છે. આપણા ચેપ્ટરનું નામ છે મિત્રો સમય, અંતર અને ઝડપ. શું છે મિત્રો? સમય, અંતર અને ઝડપ. કેટલામું છે? 17મું ચેપ્ટર છે. બરોબર. સમય, અંતર અને ઝડપ 17મું ચેપ્ટર છે. સમય, અંતર અને ઝડપ. બરોબર. ટાઈમ, ડિસ્ટન્સ એન્ડ સ્પીડ. બરોબર છે મિત્રો. આ ચેપ્ટર આપણે પૂરા કરીએ તો આ ચેપ્ટર જે છે ચાલુ કરીએ મિત્રો, તો આની અંદર જે છે એ 3 સૂત્ર આવે છે. બરોબર. કયા કયા 3 સૂત્રો આવે છે? તો કે બધુંથી પહેલું સમય ગુણ્યા ઝડપ. બરોબર. સમય ગુણ્યા ઝડપ એટલે બરાબર થઈ જાય છે અંતર. મિત્રો કંટાળતા નહીં, 3 દિવસના બ્રેક પછી આવ્યા છે, મતલબ એવું નથી કે આપણે ભૂલી જઈશું. ઝડપ બરાબર શું થઈ જશે? અંતર. બરોબર છે મિત્રો. હવે આમાંથી આપણે અલગ અલગ સૂત્ર બનાવવા. હવે સમયને આપણે કરતા બનાવી અથવા તો ઝડપને બનાવી. જો પેલાથી આ સમયને કરતા બનાવી તો ઝડપ નીચે જાય તો નવું સૂત્ર આવી જાય. બરોબર. સમય ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં શું આવી જશે? ઝડપ આવી જશે. બરાબર. હવે ઝડપને કરતા ભાઈ તો સમય નીચે આવી જશે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરોબર છે. આ 3 સૂત્ર છે. 3 ની અંદર અંતર જે છે ક્યારે છેદમાં જાતું નથી. આ વસ્તુ યાદ રાખી લેજો. જો સમય કરતા હોય તો નીચે ઝડપ હોય, જો ઝડપ કરતા હોય તો નીચે સમય હોય. બાકી ઝડપ ને સમય બંને ગુણાંકમાં હોય અને તો આપણને મળે છે અંતર. બરોબર છે મિત્રો. ચાલો હવે મિત્રો સ્પીડમાં લઈશું. લેક્ચર કદાચ લેન્ધી જઈ શકે છે. હવે એક બાઇક જે છે મિત્રો 200 કિલોમીટરનું અંતર 5 કલાકની અંદર કાપે છે. જો આપણે અહીંયા કઈ રીતનું અંતર, ઝડપ અને સમય, આ 3 વસ્તુ તો જે છે મિત્રો આવશે એટલે એડવાન્સમાં આપણે લખી જ લઈએ. જો એક બાઇક જે છે 200 કિલોમીટરનું અંતર કેટલું છે સર? 200 કિલોમીટર છે. 200 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. તો 5 કલાક એ શું થઈ ગયો? સમય. 5 કલાકની અંદર કાપે છે તો એ શું થઈ ગયો? સમય. તો તેની ઝડપ શોધો. આ ઝડપ છે શોધવાની છે. બરોબર. ઝડપ શોધવા માટેનું આ સૂત્ર છે આપણી આગળ. તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે સર? 200 કિલોમીટર છે. તો બહુ એટલે બહુ ઈઝી છે. સમય કેટલો છે? 5 કલાકનો છે. બરોબર છે મિત્રો. સમય કેટલો છે? 5 કલાકનો છે. ઉડાડી દો. 4 પંચા 20 એટલે 40 કિલોમીટર પર અવર. જો આ ભાઈ યુનિટ લખવાનું ન ભૂલે. બરોબર. અંતરમાં કિલોમીટર, સમયમાં અવર અને ઝડપની અંદર કિલોમીટર પર અવર. બરોબર છે. ચાલો આ આપણો જવાબ આવી ગયો. હા સર આવી ગયો. તો હવે હું તમને આ ઉપરથી બીજા 2 પ્રેક્ટિસમાં આપી દઉં. બરોબર છે. ચાલો સ્પીડ રાખજો મિત્રો, સ્પીડ રાખજો. સ્પીડ રાખવાની છે.
મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની 5000 MCQ ની બુક જે છે 5000 પ્લસ છે, 5000 પ્લસ MCQ ની બુક જે છે આવી ચૂકી છે મિત્રો. પરચેસ કરી લેજો. ફળદાયી નીવડશે ને નીવડશે. બરોબર છે. ચાલો, એક સાયકલ 100 કિલોમીટરનું અંતર, કેટલા 100 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે. સમય કેટલો થયો? 4 કલાકમાં કાપે છે. તો તેની ઝડપ શોધવાની છે. આ પેલો દાખલો હોમવર્કમાં થઈ ગયો. ઝડપ શોધવાની છે. બરોબર. એક ટ્રક 600 કિલોમીટરનું અંતર, બીજો દાખલો, એક ટ્રક 600 કિલોમીટરનું અંતર 8 કલાકમાં કાપે છે. સમય કેટલો છે? 8 કલાકમાં કાપે છે. તો તેની ઝડપ શોધવાની છે. આ બીજો દાખલો થઈ ગયો. બરોબર. આ બે દાખલા થઈ ગયા જે તમારે હોમવર્ક્સ ની અંદર લખવાના છે. ચાલો હવે આગળ ચાલીએ. બરોબર. આ પૂરું. ઓકે સર, કમ્પ્લીટ. અને બંનેના જવાબ તમારે કમેન્ટ્સમાં આપી દેવાના છે મિત્રો. બરોબર છે. ચાલો હવે આગળનો અલગ પેટર્ન થી, એક બસ ને 500 કિલોમીટરનું અંતર કેટલું છે? 500 કિલોમીટરનું અંતર 50 કિલોમીટર પર અવરની ઝડપથી, ઝડપ કેટલી છે? 50 કિલોમીટર પર અવરની ઝડપથી કાપતા કેટલો સમય લાગે છે? તો હવે જે છે સમય શોધવાનો છે. તો સમય માટેનું આપણે સૂત્ર આ રહ્યું, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સીધા આ સૂત્ર ઉપરથી મૂકી દો. અંતરના છેદમાં ઝડપ, અંતર કેટલું છે? 500 છે. 500 ના છેદમાં ઝડપ કેટલી છે? 50 છે. બરોબર છે. 50 દાન 500 થઈ જશે ને? હા સર, થઈ જશે. ચાલો, તો 10 કલાકનો સમય લાગશે. કેટલો? 10 કલાક જે છે એનો સમય લાગશે. બરોબર છે. ઓકે, ચાલો સમજાઈ ગયું. તો હવે આપણે આગળ તમને પ્રેક્ટિસ માટે આપી દઉં. એમ કે સર આ તો ઉતાવળ કરે. એટલે ભાઈ કઈ ગુણાકાર ભાગાકાર જ છે, આમાં બીજું કઈ નહીં છે. સૂત્ર મૂકો એટલે આવી જાય. બરોબર. એક ગાડીને 480 કિલોમીટરનું અંતર કાપતા, 480 કિલોમીટરનું અંતર કાપતા, અંતર 480 કિલોમીટરનું અંતર 60 કિલોમીટર પર અવરની ઝડપથી, 60 કિલોમીટર પર અવરની ઝડપથી કાપતા કેટલો સમય લાગે? સમય શોધો. બરોબર છે. ચાલો બીજો, એક મોટરસાયકલને 380 કિલોમીટરનું અંતર કાપતા, 380 કિલોમીટરનું અંતર 65 કિલોમીટર પર અવરની ઝડપથી કાપતા, 65 કિલોમીટર પર અવરની ઝડપથી કાપતા કેટલો સમય લાગે છે? બરોબર છે. ચાલો આ બે દાખલા થઈ ગયા. ઓકે, થઈ ગયા. ચાલો હવે આગળના દાખલા ગણીશું. હા સર, ગણીશું ને. બહુ ઈઝી છે. ગુણાકાર ને ભાગાકાર સિવાય કઈ છે નહીં, પણ આ ત્રણ સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ શીખીએ છીએ. બરોબર છે મિત્રો, ભૂલતા નહીં. ચાલો, 45 કિલોમીટર પર અવરની ઝડપથી, ઝડપ કેટલી? 45 કિલોમીટર પર અવરની ઝડપથી 5 કલાક સુધી ગાડી ચલાવવામાં આવે છે. સમય કેટલો? 5 કલાક. બરોબર. તો એને કુલ કેટલું અંતર કાપ્યું હશે? જો ભાઈ પહેલા સમય ગોતો, પછી ઝડપ ને પછી અંતર આપણે હવે શોધવાનું છે. તો અંતર જે છે એનું સૂત્ર અહીંયા જ છે. શું કરવાનું? સમય ને ઝડપનો ગુણાકાર કરી નાખવાનો. 45 ગુણ્યા 5 કરી નાખવાનું. સીધા જ 45 ગુણ્યા 5 કરો એટલે સીધો જવાબ મળી જશે. બરોબર છે. કેટલા થાય છે સર? 225 થાય છે. બરોબર છે. બહુ ઈઝી છે, કાંઈ જ છે નહીં. ચાલો તમને ઉદાહરણ એક બે આપી દો. 38 કિલોમીટર પર અવરની ઝડપથી, 38 કિલોમીટર પર અવરની ઝડપથી 7 કલાક સુધી ગાડી ચલાવવામાં આવે છે. સમય કેટલો છે? 7 કલાક સુધી ગાડી ચલાવવામાં આવે છે. તો અંતર કેટલું કાપશે? ઉપર જે છે અંતર જે છે તમારે શોધવાનું છે. એવી જ રીતે 85 કિલોમીટર પર અવરની ઝડપથી, 85 કિલોમીટર પર અવરની ઝડપથી 9 કલાક સુધી બાઇક ચલાવવામાં આવે છે. તો અંતર કેટલું કાપશે? બરોબર છે મિત્રો. જો આ એક આપ્યું છે ઉદાહરણ, એને પરથી તમારે આ બે ગણવાના છે મિત્રો, ભૂલાય નહીં. બરોબર છે. ચાલો હવે આપણે આગળ ચાલીએ. મિત્રો આ સૂત્રોની કોઈ જરૂર નથી. બરોબર. એટલા તો યાદ રહી જ ગયા હોય ને ભાઈ, હોશિયાર છો તમે. ચાલો હવે મિત્રો પેલા એક રકમ સાંભળી લેજો. એક બસ જે છે, બસની ઝડપ જે છે
તે ટ્રેક્ટર કરતા અઢી ગણી છે. કેટલી છે? અઢી ગણી છે. એટલે 2 1/2 એમ થઈ ગયું. બરોબર છે. એક ટ્રેક્ટર 266 કિલોમીટરનું અંતર 19 કલાકમાં કાપે છે. તો આ બસ જે છે 19 કલાકમાં કેટલું અંતર કાપે છે? ચાલો, બધાથી પહેલા કાંઈ સમજાણું નથી સર. હવે અમારે શું કરવાનું? કાંઈ નહીં, બધું જ કરવાનું છે ભાઈ. પહેલા જુઓ, આ ટ્રેક્ટર છે, બરોબર. આ શું છે? બસ છે. શું છે? બસ છે. હવે શું કીધું? એક બસની ઝડપ જે છે ટ્રેક્ટર કરતા 2 1/2 જેટલી છે. બસની ઝડપ છે ટ્રેક્ટર કરતા કેટલી છે? ગુણ્યા 2 1/2. 2 1/2. બરોબર છે. અઢી ગણી જેવું સમથિંગ થાય, પણ મને યાદ નથી. બરોબર. આટલી છે કોની? બસની ઝડપ. હવે ટ્રેક્ટર ની વાત કરીએ. જોજો ભાઈ, હવે આ ટ્રેક્ટર આવી જાય. ઓલું ખાલી આપણે લખી લીધું. હા સર, લખી લીધું. તો ટ્રેક્ટર જે છે 266 કિલોમીટરનું અંતર કેટલું? 266 કિલોમીટરનું અંતર કેટલા? 19 કલાકમાં કાપે છે. 19 કલાકમાં કાપે છે. બરોબર. અહીંયા પણ આપણે અંતર, ઝડપ અને સમય મારી દઈએ બસનું પણ. તો બસ જે છે એ 16 કલાકમાં, બસ કેટલા? 16 કલાકમાં કેટલું અંતર કાપશે? જો આપણને આ અંતર પૂછ્યું છે. હવે બધા એમ કે સર આમાં તો જો અહીંયા એક આ વસ્તુ ઘટે, એક અહીંયા આ વસ્તુ ઘટે, તો હવે શું કરવાનું? બરોબર ને? હવે શું કરવાનું? કાંઈ જ નથી કરવાનું. પહેલા આપણને ટ્રેક્ટર જે છે એની ઝડપ શોધવી હોય તો આપણી પાસે બધી વસ્તુ છે. હા સર છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આવી જાય છે ને. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરોબર. અંતર કેટલું છે? 266 કિલોમીટર છે. છેદમાં સમય કેટલો છે? 19 કલાકનો છે. કેટલો છે? 19 કલાકનો છે. આ બંનેના છેદ ઉડાડીશું તો મિત્રો 44 આવશે. તો 44 નહીં, 14 આવશે. 14 કિલોમીટર પર અવર ની ઝડપ થાય. કોની? ટ્રેક્ટરની જે છે 14 કિલોમીટર પર અવર ની ઝડપ થાય. હવે શું કીધું છે સાંભળો. ટ્રેક્ટરની જેટલી ઝડપ છે ને, જે આપણે મેળવી લીધી, પેલા હતી ને આપણી પાસે, એ ઝડપથી આટલી ગણી જે છે બસની ઝડપ છે. સમજાણું કે નહીં? આટલી ગણી છે એ બસની ઝડપ છે. તો બસની ઝડપ જે છે ને, એમાં પેલા ટ્રેક્ટરની ઝડપ કેટલી છે? તો કે 14 છે. 14 કિલોમીટર પર અવર છે. બરોબર છે. પછી તો કે એની ગુણ્યા આટલી કરશે ને તો બસની ઝડપ આવશે. એટલે 2 1/2. સમજાણું મિત્રો કે નથી સમજાણું? બરોબર. હવે આને આપણે સિમ્પલ સાદા ઓલામાં કરીએ તો 2 × 4 ને 1 5. 5/2 આવી જાય છે. બરોબર. તો 14/14 ગુણ્યા 5/2 આવી ગયું. હા સર, આવી ગયું. બરોબર છે. તો હવે આને 7 × 2 ને 14 ને 7 × 5 ને 35. તો ઝડપ કેટલી થઈ? સર 35 ની ઝડપ થઈ. 35 કિલોમીટર પર અવર ની ઝડપ થાય. હવે જો આપણી પાસે સમય છે, ઝડપ છે, એક અંતર શોધવાનું છે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ ગુણ્યા સમય. આજ મને એવું લાગે છે કે મને નથી સમજાતું કે આજ તમને નથી સમજાવવાનું. કોમ્પ્લિકેટેડ થાય છે. ચા બાકી છે. ઝડપ બરાબર 35 ગુણ્યા સમય કેટલો છે? 16 છે. આ બંનેનો ગુણાકાર કરીશું તો કેટલું આવશે? 560 કિલોમીટર આવશે. 560 કિલોમીટરનું અંતર કાપશે. તો ભાઈ બસ ને ટ્રેક્ટર ને બંને જુદા કરી લીધા છે. બરોબર છે મિત્રો? ચાલો, આ સમજાઈ ગયું છે મિત્રો? હવે મિત્રો આપણે આગળ ચાલીએ. બરોબર છે. એક દાખલો આનો આપી દો તમને. આ તો તમારે જવાબમાં દેવાનો જ છે. બરોબર છે. ચાલો, જો ભાઈ, એક ટ્રેનની સરેરાશ ઝડપ. જો ભાઈ, અહીંયા જે છે હું ટ્રેન લખી નાખું. ટ્રેન જે છે અને અહીંયા જે છે બીજું જે કઈ નામ આવે. ટ્રેનની સરેરાશ ઝડપ ટ્રેક્ટર કરતા 3/1/3 ની છે. અહીંયા ટ્રેક્ટર આવશે. ટ્રેક્ટરની ઝડપ છે ને, બરોબર. ટ્રેક્ટરની ઝડપ જે છે, એક ટ્રેનની સરેરાશ ઝડપ ટ્રેક્ટર કરતા કેટલી છે? 3/1/3. જો તો અહીંયા આવશે 3/1/3. બરોબર છે મિત્રો? તો એક ટ્રેક્ટર જે છે એ 495 કિલોમીટર નું અંતર કેટલું? ટ્રેક્ટર નું 495
કિલોમીટરનું અંતર 15 કલાકમાં કાપે છે. સમય કેટલો છે? 15 કલાક. બરોબર છે. તો આ ટ્રેન 7 કલાકમાં, આ ટ્રેન જે છે સમય કેટલો? 7 કલાકમાં, 7 કલાકમાં કેટલું અંતર કાપશે? ઓલો જેમ દાખલો તો એમ જ છે મિત્રો. બરોબર છે, ભૂલતા નહીં. પેલા અહીંયા શોધો, અહીંયા જે ઝડપ આવે એ ઝડપ ગુણ્યા એટલા કરીને પછી અહીંયા મૂકો ને પછી અંતર ગોતી લો એટલે આવી જશે. બરોબર છે મિત્રો. ચાલો, આ બધાને સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. તો હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ. હા સર, જઈએ. બરોબર છે. કેવું રીડિંગ કેવું ચાલે છે બધા મિત્રો? એક એક લાઈનમાં બધા મિત્રો ડિસ્ક્રાઇબ કરો તમારું રીડિંગ કેવું ચાલે છે. એટલે જે લોકો જવાબ આપશે એ મને ખબર પડશે કે એટલે સુધી લેક્ચર જોવે છે. બરોબર છે. રીડિંગ કેવું ચાલે છે તો કમેન્ટ્સમાં એક એક લાઈનમાં જણાવો બધા. ચાલો, હવે મિત્રો જુઓ, ઘણીવાર એમાં એવું થાય કે આપણને કિલોમીટર અને મીટર જે છે એમાં ફેરવવા પડે. કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા પડે, મીટર પર સેકન્ડ ને કિલોમીટર પર અવરમાં ફેરવવા પડે. એટલે આપણને ખબર છે ગુણ્યા 1000 ને ભાગ્યા 1000 ને એવું બધું કરવાનું. પણ આપણે હાલ પૂરતું એ કાંઈ જ કરવાનું નથી. એક શોર્ટકટ મેથડ છે. બરોબર? તો કે કઈ રીતની છે? જો તમારે કિલોમીટર પર અવર છે, બરોબર, એને તમારે મીટર પર સેકન્ડમાં ફેરવવા છે. કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા છે. બરોબર? તો એને 5/18 વડે ગુણવાના. 5/18 વડે ગુણો ને તો મીટર પર સેકન્ડ મળી જાય છે. બરોબર છે. હવે જો મીટર પર સેકન્ડ જે છે એને તમારે કિલોમીટર પર અવર ની અંદર ફેરવવા હોય તો 18/5 જે છે એનાથી ગુણવાના. 18/5 તો તમને મળી જશે કિલોમીટર પર. આ યાદ રાખી લો, આટલું યાદ રાખજો. બ્લેન્ક, મારા પર ભરોસો રાખીને એટલું યાદ રાખી લ્યો. બરોબર છે. ચાલો, હવે જુઓ, આગળનો દાખલો આપણે સમજીએ. જો ભાઈ, હવે થોડાક લેન્ધી દાખલા આવે. આવા દાખલા પૂછવાની પોસિબિલિટી ઓછી. આ જે દાખલો અત્યારે હું ગણાવ્યો છું ને એ પૂછવાની પોસિબિલિટી પણ ઓછી રહે, પણ છતાં આપણે તો કરવો પડશે. જો એક ભાઈ જે છે 20 કિલોમીટર પર અવરની ઝડપથી અંતર કાપે તો 400 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? જો અંતર, સમય અને ઝડપ. બરોબર? આ ડોળું લખ્યું પણ આવે છે. એક ભાઈ 20 કિલોમીટર પર અવરની ઝડપથી, ઝડપ કેટલી છે? 20 કિલોમીટર પર અવર, બરોબર, ની ઝડપથી અંતર કાપે છે. શું કાપે છે? અંતર કાપે છે. તો 400 મીટરનું અંતર કાપતા કુલ કેટલો સમય લાગે છે? બરોબર છે. જો આટલી ઝડપથી કેટલું અંતર કાપે છે એ આપણને નથી કીધું, પણ જેટલું કાપતો હોય. બરોબર? તો આટલી થી આટલા કાપતા 20 કિલોમીટર પર અવર થી ની ઝડપથી XYZ અંતર કાપે છે તો 400 મીટરનું અંતર કાપવું હોય તો કેટલી ઝડપ જોઈએ? એક પ્રકારે ત્રિરાશી થઈ. પણ આપણે પેલા જે છે, જો મીટર 400 જે છે આપણને કેટલું આપ્યું છે? તો ફરીથી યાર હું ખુદ કન્ફ્યુઝ થવા માંડ્યો. ચાલો, કાંઈ વાંધો નહીં, જે હોય આપણે ભૂલી જાવ. જો બધા જ પેલા મેં તમને કીધું કિલોમીટર પર અવર જે છે એને મીટર પર સેકન્ડમાં ફેરવી લેવાના છે. બરોબર? તો 5/18 થઈ ગયા. હા સર, થઈ ગયા 18. ઓકે. હવે આને તમે ગુણશો તો કઈ રીતે આવશે? તો કે 5 નહીં, 2 દાન 20, 2 9 18, 10 5 50 અને 9 9. બરોબર? આનો યુનિટ છે મીટર પર સેકન્ડ આવશે. આ કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવી દીધા છે. બરોબર છે. મીટર પર સેકન્ડ એટલે કે આટલી ઝડપથી જે છે, આટલી ઝડપ છે 1 સેકન્ડમાં કાપી લે છે. બરોબર છે? આટલા મીટરની, મીટર પર સેકન્ડ એટલે આટલા મીટરની, એટલે કે આટલા મીટરની ઝડપ જે છે એ 1 સેકન્ડમાં કાપી લે છે. 50/9 મીટરનું અંતર કાપતા, મીટર 50/9 મીટરનું અંતર કાપતા એને કેટલી? તો કે 1 જ સેકન્ડ લાગે છે. કેટલી? 1 જ સેકન્ડ લાગે છે. તો આટલા મીટરમાં આટલું લાગે તો 400 મીટરમાં કેટલું? આપણને એવું જ પૂછ્યું છે ને, 400 મીટરમાં જે છે તો
કેટલો સમય લાગે છે. બરોબર છે, 400 મીટરમાં કેટલો સમય લાગે છે. તો આને આપણે ત્રિરાશિ માંડી દઈએ તો 400 ગુણ્યા 1 સેકન્ડ છેદમાં 50 ના છેદમાં શું થઈ જશે મિત્રો 9 થઈ જાય છે. બરોબર, 50 ના છેદમાં 9 એટલે છેદનો છેદ જે છે અંશમાં થાય તો આ 9 ને હું ઉપર લઈ લઉં. બરોબર, આ એક તો હાલો ચાલો ઓકે, આ શૂન્ય ડી આ શૂન્ય ડી. બરોબર, પછી 8 પંચા ને 40. બરોબર, 8 9 અને 72 સેકન્ડ આવે. 72 સેકન્ડ આવે છે. સર તમે આખો દાખલો સમજાવો અમને કાંઈ નથી, તમે એકલા એકલા ગણી લીધો ને એવું લાગે છે, હે ને? એવું થાય છે ને? ચાલો એકવાર હું તમને જે કહું ને આના ઉપર ધ્યાન લેજો, પછી આપણે આનાથી સરળ પદ્ધતિમાં આપણે કરીશું. બરોબર, જો ભાઈ એક ભાઈ જે છે 20 કિલોમીટર પર અવર 20 કિલોમીટર પર અવર એટલે 1 કલાકની અંદર 20 કિલોમીટરનું અંતરની ઝડપથી અંતર કાપે છે. અમુક સમય સુધી અમુક અંતર સુધી દોડે છે. બરોબર, તો એને 400 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગે એવું સિમ્પલ પૂછ્યું છે. બરોબર, તો 400 મીટર આપણને પૂછ્યું છે. બરોબર, કિલોમીટર નથી પૂછ્યું આપણને. તો આપણે એક 400 મીટર જે છે એનો જવાબ લાવવા માટે આપણે આને ફેરવું પડશે મીટર પર સેકન્ડમાં. તો આને મીટર પર સેકન્ડમાં ફેરવું તો 50 ના છેદમાં 9 મીટર જે છે અંતર કાપતા ને 1 સેકન્ડ લાગે. 50 ના છેદમાં 9 મીટર અંતર કાપતા 1 સેકન્ડ લાગે. તો 400 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે? 72. બરોબર, હજી નથી સમજાણું? નથી સમજાણું ને? નથી સમજાણું. ચાલો, નથી સમજાણું, નથી સમજાણું, નથી સમજાણું. મને અંદરથી સેટિસ્ફાઈડ ન થાય ને કે આ ભાઈ વિદ્યાર્થીઓ સમજ્યા નથી, ત્યાં સુધી મજા ન આવે. ચાલો, ઝડપ કેટલી? તો કે 20 કિલોમીટર પર અવર. 20 કિલોમીટર પર અવર. 20 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય મિત્રો. હા સર થાય ને. તો 20 કિલોમીટર એટલે 20,000 મીટર થયા. સીધું જ મેં મીટરમાં ફેરવી દીધું છે. કેટલા? 20,000 મીટર થયા. 20 કિલોમીટર પર અવર એટલે 1 કલાકમાં 20 કિલોમીટર એટલે 1 કલાકમાં 20,000 મીટર એવું થયું. હા સર એવું થયું. 1 કલાક એટલે 60 મિનિટ થઈ. હા સર થઈ. 1 કલાકમાં 20,000 કિલોમીટર, સોરી 1 કલાકમાં 20 કિલોમીટર અને 60 મિનિટની અંદર 20,000 મીટર. આ બંને સેમ વસ્તુ થઈ મારા ખ્યાલથી. બરોબર, કિલોમીટર ને મીટરમાં ફેરવો તો 20,000 થઈ ગયા મીટર અને કલાકને મિનિટમાં ફેરવો તો 60 મિનિટ થઈ ગઈ. સમજાણું? હા સર. તો હવે આપણને એવું પૂછ્યું છે કે 400 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? હવે સીધું થઈ ગયું. 400 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે? સીધી ત્રિરાશિ મૂકીશ આપણે. 20,000 મીટર નું અંતર કાપતા 60 મિનિટ લાગે તો 400 મીટર નું અંતર કાપતા કેટલો સમય લાગે? ત્રિરાશિ માંડો બાળકો ત્રિરાશિ માંડો. 400 ગુણ્યા 60 છેદમાં 20,000 આવશે. બરોબર છે. ચાલો, શું ઘણા બધા છે, ઉડાડે રાખો. આ 3 ઉડાડી દો, 1 2 ને 3 ઉડાડી દો. બરોબર છે. 4 શક ને 24 થઈ ગયા. જો આ ભાઈ અહીંયા મૂકું છો. 4 શક ને 24 છેદમાં કેટલા એવા? 20 એવા. એમ કે સર જવાબ તો કઈ આવ્યો નહીં ભાઈ, ઉભો તો રે ભાઈ. બરોબર, તો હવે 6 4 6 24 થઈ ગયા, 4 25 થઈ ગયા. તો 6 ના છેદમાં 5 આવી ગયો. બરોબર, આપણે હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. કેમાં ફેરવવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. એટલે 6 ના છેદમાં 5 એકા ને 5 થાય સર. ઉર્જા કેટલા? 1 વધ્યા. બરોબર છે. તો હવે આપણે આ 1 અહીંયા આવશે, આ 5 અહીંયા આવશે ને આ 1 અહીંયા જશે. તો એ પ્રમાણે મૂકીએ તો આ 1 અહીંયા આવ્યા. હા સર આવ્યા. આ 5 નીચે ગયા. હા સર નીચે ગયા. 1 ઉપર ગયા. હા સર આ ગયા. સર હજી ઓલામાં 72 આવ્યું ને આમાં 1 ના છેદમાં 5 આવ્યું. એમ નહીં ભાઈ, આ છે ને 72 જ છે. આ 1 જગ્યાએ ખાલી થવા મળી. બરોબર, હાલો આ 1 જે છે ને 1 મિનિટ છે. શું છે? 1 મિનિટ. અને 1 ના છેદમાં 5 છે. બરોબર, એને આપણે 1 ના છેદમાં 5 ગુણ્યા 60 વડે ગુણશું ને તો આવશે. બરોબર છે. શું? તો આવશે. તો કે આ સેકન્ડ થશે. બરોબર, તો 12 પંચા ને 60. બરોબર,
તો આ 1 મિનિટ અને સેકન્ડ કેટલી આવી સર? 12 આવી. 12 સેકન્ડ. 1 મિનિટ ને 12 સેકન્ડ એટલે કેટલી થાય? 72 જ થાય. સર આવી ગયું કમ્પ્લીટ. બરોબર છે, કાંઈ જ અઘરું છે નહીં મિત્રો. ઓહો, બહુ લેન્થી ગયો લેક્ચર. ચાલો મિત્રો, આ દાખલાની પ્રેક્ટિસ કરી લેજો ભાઈ. તો હું અત્યારે તમને ગણાવવા બેઠીશ ને બધા, તો સમય ઘણો નીકળી જશે. તોય છતાં એકવાર આપી દઉં. બરોબર, બોતેર કિલોમીટર પર અવરની ઝડપથી ચાલતી ગાડી. ઝડપ કેટલી છે? 72 કિલોમીટર પર અવરની ઝડપથી ચાલતી ગાડીને 500 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? કેટલા? 500 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? જો ભાઈ, કિલોમીટર પર અવર ને મીટર બંને યુનિટ અલગ પડી ગયા, એટલે 5/18 અથવા 18/5 તમે જે કઈ કરતા હોય કરવું પડશે. બરોબર છે, આનો જવાબ તમારે કમેન્ટ્સમાં આપવાનો છે. ચાલો, હવે મિત્રો અલગ પ્રકારના દાખલા આવે છે. બરોબર છે, ઓકે. ચાલો, જાજુ છે એની. જો ભાઈ, એક ભાઈ અમદાવાદ થી આફ્રિકા 40 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. આ અમદાવાદ, આ આફ્રિકા. બરોબર, અમદાવાદ થી આફ્રિકા 40 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. કેટલી? આ નવો દાખલો છે. 40 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. બરોબર, અને આફ્રિકાથી અમદાવાદ અહીંથી પાછા રિટર્ન આવે ત્યારે 60 કિલોમીટર પર અવરની ઝડપથી જાય. 60 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. તો આ ભાઈની સરેરાશ ઝડપ શોધવાની છે. તો હંમેશા સરેરાશ ઝડપ આવે ને ત્યારે આવું સૂત્ર મારી જ દેવાનું. સરેરાશ ઝડપ, હા, ઝડપ બરાબર 2xy છેદમાં x પ્લસ y. આમાંથી ગમે ને x ગમે ને y ધારી લે. બરોબર, એટલે 2 ગુણ્યા 40 ગુણ્યા 60 છેદમાં 40 વત્તા 60 એટલે કેટલા થયા? તો કે આ તો 100 થઈ ગયા. 100 થઈ ગયા ને? હા સર, 100 થઈ ગયા. 2 ગુણ્યા 40 ગુણ્યા 60 થઈ ગયા. 100. બરોબર, 4 દુ 8, 8 6 48. તો સરેરાશ ઝડપ કેટલી થઈ? 48 ની થઈ. 48 કિલોમીટર પર અવરની ઝડપ થઈ. સમજાય છે મિત્રો? સર આ તમે બધું બસ કાંઈ નહીં, સરેરાશ ઝડપનું આ સૂત્ર યાદ રાખી લો એટલે બધું આવડી ગયું. બીજું કઈ લાંબુ વિચારવાનું જ નથી એમાં. સરેરાશ ઝડપની આ સૂત્ર યાદ રાખી લો. આમાંથી ગમે ને x ગમે ને y ધારી લો, જવાબ આવી જાય. બહુ એટલે બહુ સરળ છે. બરોબર, ચાલો તમને ઉદાહરણ ગણવાય આપી દઉં. બરોબર, હા. એક વેપારીને ગાંધીનગર થી જુનાગઢ, આ ગાંધીનગર છે, આ જુનાગઢ છે. બરોબર, ગાંધીનગર થી જુનાગઢ જે છે તે 20 કિલોમીટર પર અવરની ઝડપ, 20 કિલોમીટર પર અવરની ઝડપ જાય છે. અને જુનાગઢ થી ગાંધીનગર પાછા રિટર્ન આવે છે ત્યારે 30 કિલોમીટર પર અવરની ઝડપથી પરત આવે છે. તો હવે સરેરાશ ઝડપ શોધવાની છે મિત્રો. બરોબર છે, ભૂલાય નહીં. સમજાઈ ગયું મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આગળ ચાલીએ. તો મિત્રો હવે સંબંધિત ઝડપ શોધવાની છે. કેવી? સંબંધિત ઝડપ શોધવાની છે. હવે જો સંબંધિત ઝડપમાં કેવું થાય કે સામા આવતા હોય. બરોબર, કાં તો બંને એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં આવતા હોય, અથવા તો બંને એક જ દિશામાં જતા હોય. જો ભાઈ આ વસ્તુ ને આ વસ્તુ બેમાં ફેરે, બંને એકબીજાની સામે આવે ને તો ઝડપનો સરવાળો થાય છે. બંને કોઈ એક જ દિશામાં જાય છે. બરોબર છે, બંને એક જ દિશામાં જાય છે ત્યારે ઝડપની બાદબાકી થશે. સર કાંઈ ન સમજણ, કાંઈ સમજવાનું જ નથી ભાઈ. જો બે વ્યક્તિ અનુક્રમે 5 કિલોમીટર પર અવર, 5 કિલોમીટર પર અવર અને 7 કિલોમીટર 8 કિલોમીટર પર અવરની ઝડપથી, 8 કિલોમીટર પર અવરની
ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એકબીજાની વિરુદ્ધ, તો શું થાય? ઝડપનો સરવાળો થાય. તો સંબંધિત ઝડપ શોધો. એકબીજાની વિરુદ્ધ હોય તો સરવાળો થાય, તો 8 ને 5 13 કિલોમીટર પર અવર ઝડપ. જવાબ આવી ગયો. પૂરું મિત્રો, પૂરું. બરોબર. ચાલો હવે એક દાખલો તમને આપું. બે બાઇક અનુક્રમે 30 કિલોમીટર પર અવર અને 40 કિલોમીટર પર અવર ની ઝડપથી એક જ દિશામાં ગતિ કરે છે. બરોબર, વિરુદ્ધની એક જ દિશામાં ગતિ કરે છે, તો સંબંધિત ઝડપ જે છે શોધવાની છે. બરોબર, આનો જવાબ જે છે તમારે કમેન્ટ્સમાં આપવાનો છે મિત્રો. બરોબર છે. ચાલો, આ સાથે મિત્રો આપણું અહીંયા સમય, અંતર અને ઝડપનું જે ચેપ્ટર જે છે મિત્રો એ પૂરું થાય છે. ગણિતની અંદર મિત્રો મોસ્ટ ઓફ જે છે આપણા દાખલા જે છે પૂરા, ઓલા ચેપ્ટર જે છે પૂરા થઈ ચુક્યા છે. હું એકવાર નજર કરી લઈશ, જો કોઈ બાકી છે તો કમ્પ્લીટ કરાવી દઈશ. બાકી હવે આપણે જે છે બંધારણ અને રીઝનિંગ તરફ આગળ ચાલીશું. બરોબર મિત્રો. ચાલો આજ માટે આટલું જ, વધારે કાંઈ ના કહેતા. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક. બધા જ રીડિંગ કરજો, દિવસ રાત મહેનત કરજો. પાસ થવાનું છે, થવાનું છે ને થવાનું છે. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.